નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાબાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરીએ છીએ. વાસ્તવિક સંખ્યાઓના પ્રકરણમાં આપણે યુક્લિડનું ભાગાકારનું પ્રમેય નંબર 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય જેનું વિધાન છે આપેલા ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b. નોંધ: q અનઋણ છે પરંતુ q અને r બંને સાથે શૂન્ય નથી. આ પરિણામ લાંબા સમયથી પ્રચલિત છે પરંતુ તેની પ્રથમ વખત નોંધ યુક્લિડની એલિમેન્ટ બુક નંબર 7 માં લેવાઈ હતી. યુક્લિડની ભાગ પ્રવિધિ યુક્લિડ્સ ડિવિઝન અલ્ગોરિધમ આ પૂર્વ પ્રમેય પર આધારિત છે. Algorithm. An algorithm is a series of well-defined steps which gives a procedure for solving the type of problem. The word algorithm comes from the name of the 9th century Persian mathematician Al-Khwarizmi. In fact, even the word algebra is derived from a book he wrote called Hisab al-Jabr wal Muqabla. A lemma is proven statement used for proving another statement. તો આ ભાઈનું નામ છે મોહમ્મદ ઇબન મુશા અલ ખ્વારિઝમી. એ 770ની સાલમાં જન્મ્યા હતા અને 850ની સાલમાં મૃત્યુ પામ્યા. એટલે 70 વર્ષનું આયુષ્ય એમનું હતું એવું ગણી શકાય. બરાબર. યુક્લિડની ભાગ પ્રવિધિ. આ યુક્લિડની ભાગ પ્રવિધિ શું છે? તો બે ધન પૂર્ણાંકોનો ગુસાઅ શોધવા માટેની પ્રવિધિ છે. ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ બે કૌંસમાં આપેલા જે તત્વો હોય એમાંથી ગુસાઅ આપણે શોધીએ છીએ. તો એ ગુસાઅમાં શું શોધીએ છીએ? તો જે બંનેમાં હોય એને આપણે લસાઅ કહીએ છીએ. બંનેમાં હોય એને લસાઅ કહીએ છીએ. બરાબર. તો ગુસાઅ એટલે શું? ગુસાઅ એટલે શું? આપણે કૌંસમાં પેલું લસાઅ શોધતા હતા ને, તો ગુસાઅ એટલે શું? બરાબર. તો આપણને નાનપણની કોઈ પણ વસ્તુ યાદ નથી અને આ પ્રવિધિ વડે એટલે એના ઉપયોગ વડે આપણે શું કરી શકીએ છીએ? તો પૂર્ણાંકો a અને b બંને વિભાજ્ય હોય તેવા મોટામાં મોટો બંને a અને b બંને વિભાજ્ય હોય એટલે એવી સંખ્યા મળે કે જેમાં a અને b બંને વિભાજ્ય હોય એવો મોટામાં મોટો ધન પૂર્ણાંક. ગુસાઅ એટલે શું? મોટામાં મોટો ધન પૂર્ણાંક d એ a અને b નો ગુસાઅ છે. આ d જે છે એ તમારો ગુસાઅ છે. બરાબર છે. મોટામાં મોટી સંખ્યા. નંબર 2 એટલે નંબર 2 અહીંયા આયા. નંબર 3 હવે કે છે ચાલો આપણે પ્રથમ એક ઉદાહરણ દ્વારા આ પ્રવિધિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જોઈએ. નંબર 4 ધારો કે આપણે બે પૂર્ણાંકો 455 અને 42 એનો ગુસાઅ શોધવો છે. 455 અને 42 નો ગુસાઅ શોધવો છે. તો આપણે શું કરીશું? તો આપણે મોટા પૂર્ણાંક 455 થી શરૂઆત કરીશું અને ત્યારબાદ તેની ઉપર આપણે યુક્લિડનું પૂર્વ પ્રમેય વાપરીશું. બરાબર. તો 455 નો હવે આપણે ગુસાઅ
લઈએ છીએ. તો અહીંયા આપણને જે સૂત્ર એટલે અહીંયા જે સૂત્ર આપેલું છે A બરાબર BQ પ્લસ R એવું આ સૂત્ર છે. બરાબર છે. તો એના પરથી અહીંયા લખેલું છે 455 બરાબર 42 ગુણ્યા 10 વત્તા 35. પણ આ 42 ગુણ્યા 10 વત્તા 35 આયા કેવી રીતે? તો આપણે સાદો ભાગાકાર અહીંયા કરી દેવાનો સાઈડમાં કે 455 જે છે 455 એને તમારે જે બીજી સંખ્યા છે 42 વડે તમારે ભાગવાની છે. બરાબર. તો 42 એકા 42 એકા 42 બરાબર. 4 માંથી 4 જાય તો 0, 5 માંથી 2 જાય તો 3 અને 35 બરાબર. શું થયું? હવે શું છે કે આ 42 જે છે હા શું એટલે હું એ જ કહું છું ને કે 42 ભાગ જે ભાજક છે એ ભાજ્ય કરતા મોટો છે. બરાબર. તો અહીંયા 35 વડે ભાગ નહીં ચાલે એટલે આપણે શૂન્ય. તો અહીંયા આગળ પણ આપણે અહીંયા 442 દાન તો 420 તો એનો ભાગાકાર કરીએ તો આપણને 35 જવાબ મળે. હવે જે જવાબ મળશે એ દશાંશ ચિહ્નમાં મળશે. બરાબર છે. આપણે દશાંશ ચિહ્નનો યુક્લિડની ભાગવિધિ, કારણ કે યુક્લિડને આ દશાંશ ચિહ્ન શું છે એ ખબર નથી શરૂઆતમાં. બરાબર. અને આ દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી? દક્ષેશ ભટ્ટે, આર્યભટ્ટે. હા તો બરાબર. તો આર્યભટ્ટે કરી. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે આ 42 ગુણ્યા 10 અને શેષ વધી R. બરાબર. તો આ 42 શું છે? આ 455 A છે, 42 B છે, 10 એ Q છે અને આ 35 એ R છે. આપણે જે આ અવયવો મૂક્યા છે અહીંયા એ અવયવો કેવી રીતે આયા એ આપણને ખબર પડવી જોઈએ. આપણે સાદા ભાગાકારથી આપણે કર્યું એટલે આપણને અવયવ મળ્યા. બરાબર. હવે આપણે ભાજક 42 જે છે એને ભાજ્ય તરીકે લઈએ. ભાજક 42 ને ભાજ્ય તરીકે લઈ અને 35 ને જે શેષ 35 વધી છે એને ભાજક તરીકે લઈ ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીએ. અહીંયા પણ A બરાબર BQ 2 × Q + R. બરાબર. અહીંયા પણ હું એ જ રીતે ભાગાકાર કરીશ. 42 અંદર જશે, 35 વડે એને ભાગવાના છે તો 35 એકા 35 બરાબર. જવાબ આવ્યો, શેષ તમારો વધ્યો 7. તો 35 ગુણ્યા 1 વત્તા 7 એવો આ જવાબ આપણને મળે. ખ્યાલ આવ્યો? તો પૂર્વ પ્રમેય કેવી રીતે લખાય છે? બરાબર. આપણને એવું થાય કે હારું આ ડાયરેક્ટ આવો ગુણાકાર કરવાનો, ડાયરેક્ટ આવો જવાબ લખવાનો, કેવી રીતે લખવાનો? આપણે કઈ એટલા બધા હોશિયાર તો છે ને. પણ સાદો ભાગાકાર કરીને તમે શેષ અને ભાગફળ જે મળે છે એના પરથી આ સૂત્ર લખી શકો. બરાબર છે. ત્યાર પછી ડી. હવે ભાજક 35 વધ્યો કોણ? હજી 35 વધ્યો, કારણ કે શેષ 0 થતી નથી. તો ભાજક 35 ને ભાજ્ય તરીકે લઈ જે શેષ R વધ્યો એને ભાજક તરીકે લઈ ભાગાકારના પૂર્વ પ્રમેયનો ફરીથી ઉપયોગ કરો. હવે ફરીથી તમે 35 ને 7 વડે ભાગો તો 7 × 5 = 35. શેષ તમારી 0 થઈ ગઈ. તો અહીંયા 35 ના અવયવ A બરાબર B × Q + R. તો 35 બરાબર 7 ગુણ્યા 5 વત્તા 0, કારણ કે શેષ 0 થઈ ગઈ છે. તો આપણો અહીંયા આગળ હવે આપણો દાખલો અહીંયા પૂરો થયો. પણ જવાબ કેવી રીતે લેવાનો? આમાંથી ગુસાઅ કોણ છે? આમાંથી ગુસાઅ કોણ છે એ આપણને કેવી રીતે ખબર પડશે? તો આપણે નોંધીએ છે
કે અહીંયા શેષ શૂન્ય મળે છે, શેષ શૂન્ય મળે છે. તો શેષ શૂન્ય મળ્યું તો હવે આપણે પ્રક્રિયા આગળ કરી શકતા નથી. તો હવે શું કરવાનું, તો કે આ તબક્કે આપણે એવું નિર્ણયાત્મક રીતે કહી શકીએ, બરાબર. હવે નિર્ણય લેવાનો છે કે તમે આ જે કર્યું એ નિર્ણય શું, તો કે 455 અને 42, 455 અને 42 આ બંને સંખ્યા એવી છે જેને તમે 7 વડે ભાગી શકો, બરાબર. તો 7 એનો ગુસાઅ થાય. તમે 455 અને 42 ના અવયવોની યાદી બનાવી અને સરળતાથી ચકાસી શકો છો. આપણે હવે ચકાસણી કરીએ જ છે, કારણ કે આપણે એમને તો કોઈ માનીએ એવા છે નહીં. અને આ પદ્ધતિ કેમ નિર્ણયાત્મક છે, આનો જવાબ નીચેના પરિણામ પરથી મળશે. બરાબર. હવે નીચેનું પરિણામ જે છે એના પરથી આપણે એનું એ કરવાનું છે. તો આપણે પહેલા આને ચકાસી લઈએ. હવે આપણે શું કરીશું, તો 455 ના આપણે અવયવ પાડીશું. 455 એટલે પાછળ 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે. આનો પાછળ 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે. 455 ચાલશે ને. એટલે અહીંયા આગળ 5 વડે આનો ભાગ ચલાવીએ તો 5 નવા 45 અને 5 એકા 5, બરાબર. હવે 91 જે છે, 91 કયા ઘડિયામાં આવશે, બરાબર. 91 ને ભાગ ચલાવવો હોય તો ભાગાકાર 91 તો આપણે તો કઈ 15 અને 11 થી 20 નો ઘડિયો કઈ આવડે આપણને. તો આને 7 વડે ભાગ ચલાવો તો, બરાબર. તો 7 એકા 7, 2 વધ્યા 21 થયા, 7 તરી. હવે એમ કહો તો 13 સીધા 91 આવે. હા, જો આવ્યું. હો, આ તો ભણેલા છે. તો ભણેલા છે તો કઈ ગયું, બરાબર. તો હવે શું, તો 13, બરાબર. તો આ તમારા 455 ના અવયવ થયા. તો આપણે આ 455, બરાબર, એના અવયવ 5 ગુણ્યા 7 ગુણ્યા 13, બરાબર છે, કમ્પ્લીટ. હા, હવે આપણે 42 ના અવયવ લો. 42 છે તો 21 દુ 42, 21 દુ 42, હા. અને 3 સીતા 21 અને 7 એકા. તો 42 ના અવયવ શું થયા, તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે બંનેમાં હોય ગુસાઅ એટલે શું, તો કે બંનેમાં હોય એવી એક સંખ્યા. તો આ 7 જે છે એ બંનેમાં છે, 7 છે એ બંનેમાં છે. તો એટલે આપણો 7 ગુસાઅ આવ્યો. ખબર પડી? હા. તો આ ચકાસણી કેવી રીતે કરી, તો આપણે અવયવ પાડ્યા. અવયવ કેવી રીતે પાડ્યા, તો નાનપણમાં લસા ગુસાના જે અવયવ પાડતા હતા ને પેલા ચોકડી વાળા રીતે, હે, આના પહેલા 2 વડે ભાગવાનું, પછી 3 વડે, પછી 5 વડે, આવી રીતે કરતા હતા ને, એ રીતે અહીંયા આગળ આપણે આ ચકાસણી કરી. બરાબર છે. એટલે અહીંયા ગુસા 7 થાય પછી આ 455 ના અવયવોની યાદી બનાવીને ચકાસી શકાય ને, એમાં આ 2 વસ્તુ લખવાની. ખબર પડી? ચલો, હવે સ્ટેપ નંબર તમારું 1 2 3 4 અને હવે 5. હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ સ્પષ્ટપણે દર્શાવી શકીએ. હવે આપણને ખબર પડી ગઈ યુક્લિડની ભાગ પ્રવિધિમાં કરવાનું શું છે. પહેલા આપણને એવી ખબર હતી કે ચાલો આમાં આવી રીતે તો કંઈ થતું હશે, આ તો બહુ અઘરું કહેવાય. હવે આપણે ચિંતા કરતા નથી. હવે એના માટે હવે સ્પષ્ટતા શું છે, C greater than D હોય તો, C
સી ગ્રેટર દેન ડી હોય એવા બે ધન પૂર્ણાંકો સી અને ડી નો ગુસાઅ મેળવવા માટે આપણે નીચેના સોપાન કરીએ. સી ગ્રેટર દેન ડી, બરાબર. અહીંયા આપણું આ હતું એ બરાબર બીક્યુ પ્લસ આર, આવી રીતે હતું. એની જગ્યાએ હવે આપણે એ બી ની જગ્યાએ સી આર, બરાબર છે, આવી રીતનું આપણું સૂત્ર આવશે. તો આ સી અને ડી માટે તમારે ગુસાઅ લેવાનો છે, પણ શરત એવી છે કે આ સી ગ્રેટર દેન ડી છે. એ અને બી માટે આવી કોઈ શરત હતી? એ અને બી માટે આવી કોઈ શરત હતી? એ ગ્રેટર દેન બી નથી, બરાબર છે? હતી? બરાબર જોઈ લો, ક્યાંય હતી નથી. તો હવે અહીંયા શરત આપેલી છે એટલે આપણા માટે મહત્વનું છે. હવે કેમ સી ગ્રેટર દેન ડી છે? તો સી ગ્રેટર દેન ડી એટલા માટે છે કે આ સી કોણ છે? તો કે ભાજ્ય છે. અને ડી કોણ છે? તો એ ભાજક છે. તો ભાજક હંમેશા કેવો હોય? ભાજ્ય કરતા તો નાનો જ હોય ને. જે સંખ્યાને તમારે ભાગવાની છે એટલે અંદરની સંખ્યા, જેના વડે ભાગવાની છે એ સંખ્યા એટલે બહારની સંખ્યા, એના કરતા અંદરની સંખ્યા કેવી હોય? કેવી હોય? મોટી. મોટી હોય. હોય કે ના હોય? હે, હોય ને? તો જ બરાબર ધન, કારણ કે તો જ ધન જવાબ આવશે. આપણે આ બી અને ક્યુ કેવા લેવાના છે? ધન આવે એવા. બી એટલે ક્યુ અને આર એ ધન મળે એવા. કેમ ધન મળે એવા? તો અહીંયા આગળ જોયો, કઈ ગયો? ક્યુ અને આર ધન છે, આ રહ્યું. અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર. અનઋણ એટલે આ અનઋણ છે એટલે શું? એને બીજા શબ્દોમાં કહીએ તો ધન, બરાબર. તો એ ધન મળશે. હવે સોપાન 1 એટલે કે સ્ટેપ નંબર 1, યુક્લિડના ભાગાકાર, યુક્લિડના ભાગાકાર પૂર્વ પ્રમેયનો સી અને ડી પર ઉપયોગ કરતા આપણને સી બરાબર ડીક્યુ પ્લસ આર, જે મેં અહીંયા લખ્યું એ, બરાબર. પણ આ વસ્તુ આ લોકોએ આમ સીધી લીધી છે, આપણે એને નીચે લેવાની અને એને એવી વચ્ચેની સાઈડે લેવાની. એના દરેકે દરેક સ્ટેપ વચ્ચે વચ્ચે જ લેવાના. એટલે આપણને જો અહીંયા આપેલા છે, બરાબર, એટલે આપણને પ્રોબ્લેમ થાય નહીં. એકની નીચે એક જ આવે. સી બરાબર ડીક્યુ પ્લસ આર, જ્યાં શરત શું છે? જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન બી હતું, એની જગ્યાએ 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન ડી થઈ ગયું, બરાબર. ખ્યાલ આવી ગયો? અહીંયા હું આ સૂત્ર ફરીથી લખું છું એટલે આપણને ખ્યાલ આવે, બરાબર. તો આવું થાય તેવી પૂર્ણાંક સંખ્યાઓ ક્યુ અને આર મળે, બરાબર. આ ક્યુ શું છે? ભાગફળ. ક્યુ શું છે? ઉપર આવતું ભાગફળ. અને આર શું છે? શેષ, બરાબર. સ્ટેપ નંબર 2, સોપાન 2. હવે આ યુક્લિડની ભાગ પ્રવિધિના 3 સ્ટેપ છે. યુક્લિડની ભાગ પ્રવિધિના આ 3 સ્ટેપ છે. આ 3 સ્ટેપ તમારે દર વખતે કરવાના છે, બરાબર છે. હવે આ સોપાન 2 માં શરત આવી. સોપાન 2 માં શરત આવી, જો r ઇઝ ઇક્વલ ટુ 0 હોય, r ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ડી અને સી, ડી એ સી નો, ડી એ સી અને ડી નો ગુસાઅ થાય, બરાબર. ડી એ સી અને ડી નો ગુસાઅ થાય. અને બીજી શરત કઈ આવી? જો r does not equal to 0, r શૂન્ય ના હોય તો આ ડી જે છે, ડી અને આર ને, એટલે આપણે જે બધા બીજું સ્ટેપ લીધું ને ડી અને આર વાળું, અહીંથી આ ના થયું તો હવે આ ડી અને આર, ડી અને આર હતું ને એની જગ્યાએ ડી અને આર, એને આપણે પાછું ભાગાકારનું પૂર્વ પ્રમેય લગાડવાનું છે. તો ડી અને આર ને ભાગાકારનું પૂર્વ પ્રમેય લગાડી
શકાય જો r 0 ના થાય તો. બરાબર. તો સ્ટેપ નંબર 3. હવે અહીંયા હું આને સૂત્ર મૂકું તો c બરાબર dq પ્લસ 0. dq પ્લસ r હતું ને 0. તો અહીંયા આવું હોય ત્યારે જે d ની જે જવાબ આવી, d એટલે જેના વડે આપણે ભાગ્યું છે એ, બરાબર, એટલે ભાજક, d એટલે ભાજક, એ જ ગુસાઅ થાય. ભાજક જ તમારો ગુસાઅ થાય. બરાબર. પણ જો d 0 ના હોય, d 0 ના હોય તો શું થાય? તો હવે આપણું સૂત્ર કેવું આવશે? તો d અને r માં ભાગાકારનું પૂર્વ પ્રમેય લગાડવાનું રહેશે. એટલે d બરાબર હવે આ જે આપણો d હતો ને એ આપણો a થઈ જશે, એટલે એ c થઈ જશે. આ d માં જે કિંમત હતી એ હવે c થઈ જશે, એટલે આ c બરાબર હવે dq પ્લસ r. બરાબર. હવે આ જે dq માં d જે છે ને એ તમારો શું થશે? r થઈ જશે. એટલે r હતો એ પાછો તમારો d થઈ જશે. r હતો એ d થઈ જશે અને d હતો એ c થઈ જશે. બરાબર. અહીંયા તમે જુઓ 55 42 ગુણ્યા 10 વત્તા 35, તો 35 એ તમારો r હતો, એ તમારો d થઈ ગયો. બરાબર. અને 42, હા, તો એ રીતે તમારે પૂર્વ પ્રમેય ફરીથી હવે લગાડવાનો રહેશે. સોપાન 3. આ પ્રક્રિયા જ્યાં સુધી શેષ 0 ન થાય ત્યાં સુધી ચાલુ રાખો. બરાબર છે. શેષ 0 ના થાય ત્યાં સુધી ચાલુ રાખો. અને આ તબક્કે જ્યારે શેષ શૂન્ય બને ત્યારે જે ભાજક હોય, એટલે ભાજક એટલે જેના વડે ભાગ્યું છે એ, એટલે આ બહારની સંખ્યા, એ જ તમારો માગેલ ગુસાઅ થઈ જશે. બરાબર છે. તો સ્ટેપ નંબર 4. આ પ્રવિધિમાં પરિણામ તમને કયું મળ્યું? આ પ્રવિધિમાં તો પરિણામ મળે છે. શું પરિણામ મળે છે? કારણ કે ગુસાઅ cd, ગુસાઅ એટલે cd નો ગુસાઅ બરાબર ગુસાઅ dr, cd નો ગુસાઅ બરાબર ગુસાઅ dr, આવો આપણને પરિણામ મળે છે. એટલે આ જે આપણે જે અહીંયા કીધું ને કે જવાબ પરથી જે પરિણામ મળે છે એ પરિણામ આ રહ્યું. બરાબર. તો સ્ટેપ નંબર 5. ગુસાઅ cd એ c અને d નો ગુસાઅ cd એ c અને d નો ગુસાઅ દર્શાવે છે. બરાબર. c અલ્પવિરામ d. હવે થિયરીમાં આ સોપાન આપણે ભણ્યા તો આપણને એટલી ખબર પડી. શું ખબર પડી? કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય, તમને ગુસાઅ શોધવા માટે જાગે છે, તમને ગુસાઅ શોધવા માટે બે સંખ્યા આપેલી હશે, તો તમારે શું કરવાનું? પહેલી સંખ્યા જે છે, પહેલી સંખ્યાનો બીજી સંખ્યા વડે ભાગાકાર કરવાનો. આપણે અહીંયા આગળ સાદો ભાગાકાર આપણી રીતે, એ ભાગાકાર તમારે બોર્ડ એક્ઝામમાં દર્શાવવાનો નથી, રફ પેજમાં કરવાનો છે. રફ પેજમાં કરવાનો છે. બરાબર. તો એ ભાગાકાર કરો એટલે તમને શું મળે? a બરાબર bq પ્લસ r, આ રીતનું સૂત્ર મળી જાય. હવે એમાં જો r 0 થઈ ગયો હોય, ઊંઘ આવતી હોય બીજાને આપી દે. કેટલી મિનિટ થઈ? 24. હા. તો r જો 0 થઈ જાય તો તમારો જે આ b આવ્યો ને, b એટલે જેના વડે તમે ભાગ્યું ને એ જ એનો ગુસાઅ થઈ ગયો.
પણ જો 0 ના આવે તો કે જે બી છે ને એ હવે એ બની જશે. બી છે એ એ બની જશે અને જે આર શેષ વધ્યો ને એ બી થઈ જશે. ભાગાકારમાં ભાજકમાં એ આવી જશે. બરાબર. અને આ પ્રક્રિયા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવવાની. હવે ઉદાહરણ 1. હવે આ શબ્દોમાં જે સમજ્યા એ શબ્દોને હવે આપણે ઉદાહરણ તરીકે હવે ક્લિયર કટ આપણને ખબર પડશે. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગમે તેટલી મોટી સંખ્યા હોય આપણે ચિંતા કરવાની નહીં. કેમ? બરાબર. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને 4052 એટલે 4052 અને 12576 આનો ગુસાઅ શોધવાનો છે. બરાબર. તો અહીંયા તમારું પહેલું સ્ટેપ તમે કેવી રીતે લખશો? તો આ બેમાં મોટી સંખ્યા કઈ છે? આને ધારો કે આપણે a કહીએ, આને આપણે b કહીએ, તો મોટી સંખ્યા કઈ છે? 12500 એટલે અહીંયા આગળ b is greater than a. b is greater than a. બરાબર. તો આપણું હવે સૂત્ર શું થશે? આપણે તો a is greater than b જ કરવાનું છે. તો આપણે ભલે અહીંયા b is greater than, આપણે અહીંયા a is greater than b એટલે a કોને ગણવાનો? મોટી સંખ્યાને આપણે a ગણવાનો. આવું કેમ મોટી સંખ્યાને જ ગણવાનો એવું ક્યાં લખ્યું છે? તો જુઓ તો ક્યાંક લખ્યું છે મોટામાં મોટો પૂર્ણાંક. આપણે મોટા પૂર્ણાંકથી ગુસા શોધવાનો છે આ બેનો. તો શરૂઆત ક્યાંથી કરવાની? મોટા પૂર્ણાંકથી. તો આ બેમાં મોટો કોણ છે એનાથી શરૂઆત કરવાની. તો અહીંયા મોટાને આપણે એ બનાવી દેવાનો. હે, તમારા ઘરમાં 4 છોકરા હોય a b અને c, તો સૌથી પહેલો આવે એને જ તમે કહો ને, કે ચોથો આવે એને બી એ કહો. હે, તો તું કયો છું? એ છું બી છું? એમ? તું કયો છું? તું કયો છું? તું એમ બી કી. અને તઈ દરવાજે બેઠા છો, અહીંયા આટલી બધી જગ્યા હોવા માટે રાખી છે. શું? કોણ આગળ બેઠેલા? કેમ એ બે તો નહીં ફાવતું? એટલે વાસ મારે વાળમાંથી. ચલો, તો અહીંયા મોટી સંખ્યાથી આપણે શરૂઆત કરવાની. એવું કરવાનું હોવાથી ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા હવે આપણને a અને b આ રીતે મળે છે. બરાબર. તો શું કરવાનું? a ને b વડે ભાગવાના. તો આપણે તો ડાપણ અહીંયા કરવાનું જ છે. 12576 એને તમારે 4053 વડે ભાગવાના છે. બરાબર. હવે આ 4053 અહીંયા આગળ 3 આયા. હા, ડાયરેક્ટ કેવી રીતે મુકાશે? આ 3 કેવી રીતે આયા કોને ખબર પડશે? આ 3 આયા એવું કેવી રીતે ખબર પડશે? તો તમે જો ગુણાકાર કરો, અહીંયા 12000 છે, અહીં 12000 છે અને 4000 છે. 12000 અને 4000 તો 4 તરી 12 થાય. હે, 4 તરી 12 થાય ને. એટલે આ સંખ્યાને બરાબર તમે 3 વડે ભાગો. તો અહીંયા 3 વડે ભાગો એટલે હવે 3 વડે ભાગ ગુણો તો કેટલા થાય? તો કે ગુણાકાર કરો તો 4 તરી 12 અને 53 તરી કેટલા થાય? 53 તરી 53 એટલે 50 એટલે 50 તરી 150. 150 અને 3 તરી 9. 150 અને 3 તરી 159. એટલે અહીંયા આગળ જવાબ કયો આવશે? 12159 આવશે.
પાક્કું પાક્કું હે ના અહીંયા 52 છે જો ખોટી સંખ્યા વડે ભાગાકાર કરો છો તો 52 છે એટલે 6 આવશે બરાબર અહીંયા 52 છે 53 નહીં તમારી ભૂલ છે ને અમને કહો છો બરાબર તો અહીંયા આગળ આ 0 આયા 7 માંથી 5 જાય એટલે 2 5 માંથી 1 જાય એટલે 4 અને 0 0 આવી ગયા તમારો નંબર આવી ગયો કયો આવ્યો તમારો નંબર કયો આવ્યો અંદર 12,576 ને 4,052 વડે 3 વડે ગુણવાથી શેષ કેટલી આવી તમારે પાછળ તો આવી ગયો ને તમારો નંબર કારણ કે તમે બધા 420 છો ને હા કારણ કે કોઈ દાડો સાચું તો બોલતા નહીં તો 420 કેવી રીતે આયા ખબર પડી ગઈ તો અહીંયા હું અહીંયા ઉપર કારણ કે હું છે ને થોડોક ડોટ આવ્યો છું તો અહીંયા સૂત્ર મૂકીશ A બરાબર B ગુણ્યા Q વત્તા R બરાબર તો મારી R કઈ આવી 420 B કયું છે 4052 A કયું છે 12,576 હજી મારો R અહીંયા આગળ R બરાબર 0 છે ના તો R does not equal to 0 R does not equal to 0 હોય તો હવે શું થશે તો આ જે B છે ને એ A માં આવી જશે હવે B છે એ A માં આવી જશે અને R છે એ B માં આવી જશે તો અહીંયા શું થશે B બરાબર A થશે અને R બરાબર B થશે તો અહીંયા B કોણ છે તારો બાપાનું કપાળ 420 વાળી B કોણ છે 4052 અને R કોણ છે તો એ તમે બરાબર તો હવે A બરાબર 4052 અને B બરાબર 420 તો અહીંયા આગળ થઈ ગયા તો BQ પ્લસ R હજી કે છે અને આ કેવી રીતે આયા તો કે આપણે તો ડોટ આયા 4052 અહીંયા આપેલા છે એને તમે 420 વડે ભાગો તો તમારો જવાબ શું આવશે તો કે 420 ને ગુણ્યા 9 કરવાના તો 272 આવે બરાબર હવે 420 ને 9 કેવી રીતે કરવાના ખબર કેવી રીતે પડે કે આને 9 વડે જ કરવાના છે હા ખબર કેવી રીતે પડશે તો પહેલા 1 વડે ચલાવીએ 420 ચાલશે ખરો આ 420 અને અહીંયા આગળ 405 છે એક વડે ચલાય તો 420 અહીંયા મુકાય બે નહીં આવે 420 અહીંયા મુકાશે તો 405 માંથી 420 બાદ થશે ના 2 વડે ગુણીએ તો 3 વડે ગુણીએ તો 4 વડે ગુણીએ તો બરાબર તો 1600 આવે ના આવે 1600 તો અહીંયા આપણે 420 ગુણ્યા 9 અહીંયા જે કર્યા છે એ કરીએ તો 9 ગુણ્યા 0 એટલે 0 9 ગુણ્યા 2 એટલે 18 8 વધી આવી 1 ને 9 ચોક 36 ને 1 37 બરાબર આ 420 ને 9 વડે ગુણો તો તમને આની નજીકની સંખ્યા આવે 4780 બરાબર તો 2 અહીંયા 4 માંથી 10 કો લીધો એટલે અહીંયા 3 થઈ ગયા અહીંયા 0 પર 10 કો આવ્યો અહીંયા પણ 10 કો લીધો અહીંયા 9 થઈ ગયા અહીંયા 10 આયા 15 માંથી 8 જાય તો કેટલા રહે 15 માંથી 8 જાય તો 7 અને 9 માંથી 7 જાય તો 2 તો 272 આવી ગયા હવે આવું કેમ કર્યું તો કે ભાઈ આ 420 ને તમે 1 વડે ગુણો 2 વડે ગુણો 3 વડે ગુણો તો આ જે અંદરનો ભાજક છે એટલે ભાજ્ય છે
એની નજીકની કોઈ સંખ્યા આવતી નથી. હવે તમે 420 ને 10 વડે ગુણો તો અહીંયા 4200 થઈ જાય. તો 4200 એના કરતાં મોટી થઈ જાય, જેનો ભાગાકાર કરવાનો છે એના કરતાં મોટી થઈ જાય. તો એનાથી નાની કઈ? તો 420 ને 9 વડે ગુણો તો 4200 કરતાં ઓછી સંખ્યા આવશે ને. 4200 કરતાં ઓછી સંખ્યા આવશે. તો એટલા માટે આપણે 9 વડે ગુણ્યા છે. એટલે આમાં થોડુંક દિમાગ લગાવવાનું હોય તો વાપરવાનું. બરાબર છે. હવે અહીંયા હજી પણ શેષ 0 થતી નથી. હા, અહીંયા r બરાબર 0 હજી પણ થતું નથી. તો શું કરવાનું? તો કે ભાજક 420 ને નવા ભાજ્ય તરીકે અને શેષ 272 ને નવા ભાજક તરીકે લેતા ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરો. હવે આપણું બી અહીંયા કેટલું હતું? ઉપરમાં બી કેટલું હતું? 420. એ બી હવે આપણું શું થઈ જશે? એ થઈ જશે. શેષ કેટલો વધ્યો તો? આર. આર બરાબર આપણો 272 હતો અને હવે શેષ શું થઈ જશે? બી. એટલે એ બરાબર બી ગુણ્યા ક્યુ વત્તા આર. ખ્યાલ આવ્યો? હવે આપણે પાછા હોશિયાર. અહીંયા આગળ સુધી તો આ ઉપરનું હતું, બરાબર. આ સ્ટેપ અહીંયા સુધીનું હતું. હવે આપણે આ સ્ટેપની વાત કરીએ છીએ. તો આપણે હવે શું કરવાનું છે? તો કે 420 ને 272 વડે ગુણવાના છે. 272 વડે ભાગવાના છે, ગુણવાના નથી. તો હવે 272 છે તો અહીંયા 250 થી ઉપર છે એટલે 250 ને 2 વડે ગુણીશું તો 500 થઈ જશે. 500 તો આપણે જોઈતા નથી, તો 272 ને 1 વડે જ ગુણવાના. તો 272 420 ઓછા 272 બરાબર. અહીંયા 10 કો લીધો, 0 એટલે 10. અહીંયા 10 આવશે એટલે 1 અહીંયા આવશે, બરાબર. 10 માંથી 2 જાય તો 8 રહેશે. 1 માંથી 7 જાય નહીં એટલે 4 ઉપરથી 10 કો લીધો, અહીંયા 3 આવશે, અહીંયા 10. 10 ને 1 11. 11 માંથી 7 જાય તો 48 અને 3 માંથી 2 જાય તો 1. 3 માંથી 2 જાય તો 1, બરાબર. તો હવે 272 ગુણ્યા 1 વત્તા 148. હજી પણ તમારો r does not equal to 0. r 0 થતો નથી. જ્યાં સુધી અહીંયા તમને ભાગ પ્રવિધિમાં કીધું છે, જ્યાં સુધી r 0 ના થાય ત્યાં સુધી કર્યા રાખવાનું. આવું આપણે કઈ કરતા હતા? અલ્યા બહુપદીની ભાગ પ્રવિધિમાં કરતા હતા ને. તો બહુપદીની ભાગ પ્રવિધિમાં આપણે આ વસ્તુ કરતા હતા જ, બરાબર. હવે શું કરવાનું? તો કે આગળ વધો. આપણા 3 સોપાન થઈ ગયા. 3 સોપાન પછી આપણને કહી દીધું હતું જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી કર્યા રાખવાનું. ત્રીજા સોપાનમાં એવું કહી દીધું હતું, બરાબર. તો આપણે તો આગળ વધતા જ જવાનું. તો ત્રીજા સોપાનનું આને એ કહીએ. હવે ત્રીજા સોપાનનું બી આવ્યું. હવે આપણને નવો ભાજ્ય 272 અને નવો ભાજક 148 લઈએ એટલે અહીંયા a બરાબર બી ગુણ્યા ક્યુ વત્તા આર. અહીં આપણો પહેલા બી કયો હતો? બી આપણો 148 હતો. આ આર બી બન્યો હતો ને એટલે બી 148 હતો. હવે આ બી 148 હતો એ કોણ થઈ જશે? એ થઈ જશે. આપણો આર કેટલો હતો? આર બરાબર અહીંયા કેટલા મળ્યા? 124. એ આર હવે શું થઈ જશે? આપણો બી થઈ જશે, બરાબર. તો હવે આપણો આગળ લઈએ તો નવો ભાજ્ય 148 અને નવો શેષ ભાજક શેષ 124 લેતા ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીએ, બરાબર. તો અહીંયા 148 અને 124, બરાબર. તો હવે શું કરવાનું? તો કે 148 જે છે ને એને 124 વડે ભાગવાનું. તો ફરીથી એક જ આવશે, 124 જ આવશે, બરાબર. 8 માંથી 4 જાય તો 4,
4 માંથી 2 જાય તો 2, 1 માંથી 1 આવે તો 0. હજી તમારો શેષ 0 થતો નથી. તો કે a બરાબર b ગુણ્યા q વત્તા r. અહીંયા r હજી 0 થતો નથી. તો હવે શું કરવાનું? હવે આગળ ચલાવવાનું. તો b કેટલા છે અહીંયા? 124. એ તમારો શું થઈ જશે? a થઈ જશે. r કેટલા મળ્યા? 24. એ તમારો b થઈ જશે. બરાબર? તો હવે ફરીથી નવો ભાજ્ય 124 અને નવો ભાજક એકલું 24 લેતા ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા a બરાબર b ગુણ્યા q વત્તા r. હા, હજી અહીંયા આગળ ભાગાકાર કરો તમે. તો કે 124 ને 24 વડે ભાગો તો 24 એકા 24, 24 દુ 48, 24 તરી 72 અને 24 ચોક 96 અને 24 પંચા 24 ગુણ્યા 5. બરાબર? તો આપણે ગણી નાખવાના 24 ગુણ્યા 5. બરાબર? એટલે 5 ચોક હે 5 ચોક 120. મને ખબર છે. હવે 5 ચોક 20 વધ્યાઈ 2, 5 દુ 10 ને 2 12, 120. બરાબર? આ ભાગાકાર આપણે અહીંયા આગળ આમ સાઈડમાં બતાવવાના છે. ખબર છે ને? બોક્સ કરીને. પણ આ ભાગાકાર તમારે એક્ઝામમાં બતાવવાના નથી. બરાબર? 24 પંચા 120. તો 0 0 અને 4. હજી તમારો શેષ 0 થતો, r હજી 0 થતો નથી. બરાબર? આ તો સારું બહુ લાંબુ ચાલ્યું. તો હવે તમારો 124 બરાબર 24 ગુણ્યા 5 વત્તા 4. એમાં b કોણ હતો? તો b બરાબર 24. એ તમારો હવે a થઈ જશે. r કેટલા વધ્યા હતા? 4 વધ્યા હતા. એ તમારો b થઈ જશે. અને ભાગ પ્રવિધિ આગળ. નવો ભાજ્ય 24 અને નવો ભાજક 4 લેતા ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા હવે આપણે આ 24 ને 4 વડે ભાગો તો 4 6 24, 0 0, શેષ 0 થઈ ગયો. બરાબર? r બરાબર 0. હા, ત્યાં સુધી આ પ્રવૃત્તિ કરવાની છે. તો અહીંયા આગળ આપણને શું મળશે? a બરાબર b ગુણ્યા q વત્તા r. તો 24. હવે અહીંયા આગળ હજી આપણું કામ અહીંયા થયું નથી. હજી તો આપણે આનું આ પહેલા 1 2 ને 3 સોપાનો કર્યા. હા, હજી જવાબ આવી ગયો છે એવું છે નહીં. બરાબર? જવાબ હજી આવ્યો છે? જવાબ આવ્યો છે તમારો? હે? 1 2 અને 3 સોપાન થયા. હજી જવાબ આવ્યો. તો શેષ હવે શૂન્ય બને છે. આથી આપણી પ્રક્રિયા અટકે છે. બરાબર? તો પ્રક્રિયા અટકી. તો હવે શું થયું? આ તબક્કે ભાજક 4. આ ભાજક એટલે તમારો b. ભાજક એટલે તમારો b. ભાજક 4 હોવાથી આ તબક્કે ભાજક 4 હોવાથી તમારો 12,576 અને 4,052 નો ગુસાઅ જે ભાજક છે એ જ ગુસાઅ થાય. બરાબર? ગુસાઅ કેટલો થાય? 4 થાય. બરાબર? હવે આપણે આ તો જવાબ લખી દીધો અહીંયા. સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5. હવે આપણે ચાસણી કરવાની. ચકાસણી. બરાબર? આપણે ગુસા કીધું કે ગુસા બરાબર 4 આવ્યો. ગુસા બરાબર 4 આવ્યો. એટલે હવે ફરી ઊંધેથી નીચેથી ઉપર પાછું જવાનું. તો 4 નો ગુસા કેટલો? એટલે 4 બરાબર તો કે ગુસા 24 અલ્પવિરામ 4. 24 અલ્પવિરામ 4 એટલે a અને b. બરાબર? પછી એના ઉપરનું સ્ટેપ. તો
તો આ 24 કઈથી આયા? તો કે ગુસાઅ 124 અલ્પવિરામ 24. એની ઉપરનું સ્ટેપ જુઓ, ગુસાઅ 148 124. એની ઉપરનું સ્ટેપ જુઓ, ગુસાઅ 272 148. એની ઉપરનું જુઓ, ગુસાઅ 420 272. એની ઉપરનું જુઓ 4052 ગુણ્યા 420. અને આપણી મૂળ રકમ 12576 અલ્પવિરામ 4052. બરાબર. તો અહીંયા તમારો દાખલો પૂરો થયો. બરાબર. તો સિમ્પલ વસ્તુ છે. યુક્લિડની ભાગ પ્રવિધિ હોય, બહુપદીની ભાગ પ્રવિધિ હોય કે સાદો ભાગાકાર હોય, આપણે એ ભાગાકારને ક્યાં સુધી લઈ જઈએ છે? શેષ 0 ના થાય ત્યાં સુધી. શેષ 0 ના થાય ત્યાં સુધી. અને શેષ 0 ના થાય તો સાદો ભાગાકાર હોય, સાદો ભાગાકાર એની દશાંશ અભિવ્યક્તિ શેષ 0 ના થાય તો શાંત અને અનંત આવૃત. બરાબર. બહુપદીનો ભાગાકાર હોય તો એને ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આ રીતે દર્શાવો. અહીંયા પણ ભાગ પ્રવિધિમાં યુક્લિડમાં પણ આ જ કરીએ છીએ. પણ બહુપદીમાં આપણે શેષ 0 નતો થતો તો પણ છોડી દેતા હતા. છેલ્લે શેષની જે સંખ્યા છે એ ભાજકની સંખ્યા કરતા નાની થઈ જાય ત્યાં સુધી જ આપણે કરતા હતા. એટલે અહીંયા આગળ આ યુક્લિડમાં શું કરવાનું છે? તો ભાજક કરતા નાની સંખ્યા થાય એનો વાંધો નહીં, પણ ભાજક કરતા નાની થાય પણ શેષ 0 થાય ને ત્યાં સુધી એને નાની 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 કરતા જવાનું છે. બરાબર. અને છેલ્લે એવો સમય આવે કે 1 2 2 અથવા તો 4 6 24 આપણને આવડતો હોય એવો ઘડિયો કોઈ આવી જાય. બાકી ત્યાં સુધી આપણે શું કર્યું? તો ગુણાકાર અને ભાગાકાર બે પેરેલલ કરતા જતા હતા. હવે આ તો ઉદાહરણ છે. બરાબર. તો અહીંયા દાખલો આપણો પૂરો થાય છે. પણ હવે એને સમજીએ. આપણે આ કર્યું એ શું કર્યું એ જોઈએ, સમજીએ. યુક્લિડની ભાગ પ્રવિધિ. આ યુક્લિડની ભાગ પ્રવિધિ 47. હા, વાંધો. યુક્લિડની ભાગ પ્રવિધિ માત્ર ખૂબ જ મોટી સંખ્યાઓના ગુસાઅ મેળવવા માટે જ ઉપયોગી છે. એટલું જ નહીં, એટલે અહીંયા આગળ ઉપયોગ એનો એટલું જ નહીં, પરંતુ તે કમ્પ્યુટરના પ્રોગ્રામ તૈયાર કરવા માટેના અલ્ગોરિધમ એટલે કે પ્રવિધિના ખૂબ જ શરૂઆતના ઉદાહરણોમાંની એક છે. નંબર 7 આપણે નોંધીએ કે જ્યાં સુધી શેષ 0 ન બને, ત્યાં સુધી દરેક તબક્કે ભાજક એ નવો ભાજ્ય, આ ભાજક જે છે એ નવો ભાજ્ય બને છે અને આ શેષ જે છે એ નવો ભાજક બની જાય છે. બરાબર. નંબર 8 અને શેષ શૂન્ય બને તે તબક્કે છેલ્લો ભાજક એ આપેલ સંખ્યાઓનો ગુસાઅ બની જાય છે. બરાબર. નોંધ. નંબર 1 યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય અને ભાગ પ્રવિધિ ખૂબ જ નજીકથી એકબીજા સાથે જોડાયેલા હોવાથી લોકો અવારનવાર ભાગાકારના પૂર્વ પ્રમેયને પણ ભાગ પ્રવિધિ કહેતા હતા. નંબર 2 વળી યુક્લિડની ભાગ પ્રવિધિનું વિધાન માત્ર ધન પૂર્ણાંકો, યુક્લિડે આ વિધાન માત્ર ધન પૂર્ણાંકો માટે જ કર્યું છે, છતાં તેને b does not equal to 0 હોય એવા બધા જ શૂન્યેતર પૂર્ણાંકો સુધી વિસ્તારી શકાય. એટલે માઇનસ હોય તો પણ કરી શકાય. જો કે ભાગ પ્રવિધિના આ પાસાની ચર્ચા આપણે અહીંયા કરવાની નથી, એટલે આપણે માઇનસ વાળો કોઈ દાખલો જોવાનો નથી. બરાબર. હવે સંખ્યાઓના ગુણધર્મો મેળવવા માટે યુક્લિડની ભાગ પ્રવિધિના કેટલાક ઉપયોગ છે.
બરાબર. તો આ ત્રીજો ઉપયોગ આવ્યો એનો. અને આપણે આ ઉપયોગોના કેટલાક ઉદાહરણો અહીંયા આગળ આપેલા છે. ઉદાહરણ 2 અને ઉદાહરણ 3, 4 એ આપણે પછી જોઈશું.